બ્રહ્માકુમારીઝ ગુજરાત 2025ના વર્ષને મનાવશે હીરક જયંતિ વર્ષ. બ્રહ્માકુમારીઝ ગુજરાત 2025ના વર્ષને મનાવશે હીરક જયંતિ વર્ષ. રાજકોટ ખાતે ભવ્યાતિ ભવ્ય હીરક જયંતિનો શુભારંભ. ન ભૂતો ન ભવિષ્યતિ રાજયોગીની બ્રહ્માકુમારી 1500થી વધુ શિવશક્તિ સ્વરૂપા બહેનોનું સ્વર્ણિમ મહામિલન. બ્રહ્માકુમારી સંસ્થાના ડાયમંડ જ્યુબલી વર્ષની ઉજવણી. રાજકોટથી ભવ્ય શુભારંભ. ત્રાંબા ખાતે હેપ્પી વિલેજના હરખની હેલી વચ્ચે બાલ બ્રહ્મચારિણી દેવીઓના પાવન પગલાથી સુબહ શામ સોનવરણી બની. રાજકોટમાં ન ભૂતો ન ભવિષ્યતિ. જી હા, બ્રહ્માકુમારી દ્વારા રાજકોટમાં ત્રંબાના આંગણે ભૂતકાળમાં કદી ન બની હોય કે ભવિષ્યમાં કદી પણ ન બની શકે તેવા ભવ્યથી ભવ્ય કાર્યક્રમ શનિ રવિવારે યોજાય. નામ તેવા ગુણ. બ્રહ્માકુમારી ગુજરાતના ડાયમંડ જ્યુબલી વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્યભરના 1500થી વધુ તપસ્વી બાલ બ્રહ્મચારીની શિવશક્તિ બહેનોનું મહાસંમેલન મહાસ્નેહ મિલન યોજાયું. અને આ ખાસ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ગુજરાત ઝોન ડાયરેક્ટર રાજયોગીની ભારતી દીદીજીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. 2 દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે વૈશ્વિક શાંતિ અને સદભાવના થીમ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમ થયા હતા, જેમાં વિશ્વ શાંતિ મેડિટેશન સમૂહમાં 1500 રાજયોગીની બ્રહ્માકુમારી બહેનો 10 મિનિટ સુધી એક સાથે આત્મા શાંતિ નાદ સાથે કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત એન્જલ ગ્રુપના વેલકમ ડાન્સથી થઈ હતી. આ સિવાય નૃત્ય નાટિકા અને દીવડા રાસ રજૂ થયો હતો. ગુજરાતના મહાનગરો અમદાવાદ, બરોડા, સુરત, મહેસાણા વગેરેથી આવેલ વરિષ્ઠ દીદીઓની સાથે સર્વ બ્રહ્માકુમારી બહેનોનું ફરિશ્તા દેવદૂતો દ્વારા સ્વાગત કરાયું હતું. માઉન્ટ આબુથી ખાસ પધારેલા સંસ્થાના મહાસચિવ બ્રહ્માકુમારી બ્રિજ મોહનભાઈ સંગીત અને સૂરના તાલે ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે ગુજરાતને સપ્તરંગી ગણાવી આધ્યાત્મિક સેવાઓમાં ગુજરાતને નંબર 1 ગણાવ્યું. તેમણે શિવશક્તિની મહિમા ગાતા જણાવ્યું કે શિવશક્તિની ખીવૈયા સ્વયં પરમાત્મા શિવ છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં એવી કોઈ વિશેષ સેવા યોજના તૈયાર કરો જે સમસ્ત ભારત પર લાગુ કરી શકાય. પરિવર્તનનો સૂર્ય ઉદય થઈ ચૂક્યો છે. સિંહ ઉપર સવારી કરનાર શિવશક્તિ સ્વરૂપા બ્રહ્માકુમારી બહેનોને તેમણે લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા ગણાવી હતી. આત્માને રિયલ ડાયમંડ ગણાવ્યો હતો. ગ્રામ વિકાસ વિભાગના અધ્યક્ષ બ્રહ્માકુમારી સરલાબેને ગુજરાતને વરદાનોની ભૂમિ ગણાવી હતી. તેમણે વર્ષ 2025માં ગુજરાતના તમામ જિલ્લામાં બ્રહ્માકુમારી દ્વારા આયોજિત થનાર ઈશ્વરીય સેવાઓના વિવિધ 60 પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી તથા ઉપસ્થિત સર્વે બહેનોએ એક સાથે ગુજરાતને નિર્વિઘ્ન શ્રેષ્ઠ બનાવવા દ્રઢ પ્રતિજ્ઞા કરાવી. ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદીએ જણાવ્યું કે પરમાત્મા શિવે ગુજરાતના પોતાના રૂમો બનાવ્યા અને હજુ વધુમાં વધુ સેવાઓ માટે આહવાન કર્યું. તેમણે વધુમાં જણાવ્યું, ગુજરાતમાં હજુ સેવા વધારવાની છે. તેમને કોઈ નવો વિચાર આવે તો જરૂર જણાવશો. તેમણે સ્વયંને પણ વધુ સશક્ત બનાવવા અમૃતવેલા યુવાના અભ્યાસ ઉપર વિશેષ ભાર આપ્યો. યુવા પ્રવાગના અધ્યક્ષ બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદીએ જણાવ્યું કે આ ડાયમંડ જ્યુબલી વર્ષમાં ગુજરાતનું એક પણ ઘર શિવ પરમાત્મા સંદેશ મેરા બાબા અગયાથી રહી ન જાય. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભગીની ભાનુબેન બાબરિયા, મેયર ભગીની નયનાબેન પીઠડિયા, બાલાજી વેફરના માલિક ભીખુભાઈ વિરાણી, સરગમ ક્લબના ગુણવંતભાઈ ડેલાવાલા, યુવા નેતા કિશોરભાઈ રાઠોડ, પંસિલ સ્કૂલમાં માલિક ડીકે વડોદરિયા વગેરે મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સૌ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાયો. આરકે યુનિવર્સિટીના ડાયરેક્ટર ડેનિસભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં બ્રહ્માકુમારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું ગર્વની ઘડી ગણાવી તથા ગમે ત્યારે સેવા માટે તત્પરતા દાખવી હતી. આવા અનોખા મહોત્સવમાં ગુજરાતના દરેક જિલ્લાઓની વિશેષતા, મહત્વતા અને સેવાઓ સાથે બાળ કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય નાટિકા રજૂ કરાઈ, જેમાં ખાસ કરી 4 થી 5 વર્ષની પરી સમાન નાની બાળાઓને નૃત્યને સૌ કોઈને અભિભૂત કરી દીધા હતા. આ ઉપરાંત દરેક ક્ષેત્રના આમંત્રિત અગ્રણી, વેપારી, ડોક્ટર, ઉદ્યોગપતિ પોતાની હાજરી નોંધાવી હતી. રાજયોગીની ભારતી દીદીને સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ એનાયત. બ્રહ્માકુમારી ગુજરાત ઝોનલ ડાયરેક્ટર રાજયોગીની ભારતી દીદીને આરકે યુનિવર્સિટી દ્વારા સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો, જે રાજકોટ અને બ્રહ્માકુમારી સંસ્થા માટે ગૌરવ સમાન હોવાનું સામાજિક કાર્યકર અનીસ રાંચની યાદીમાં જણાવ્યું. બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ ભજકોતર, ગીર સોમનાથ.